બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આપણે બ્યુટીફુલ ક્રોચેટના અંદર સ્ટ્રોબેરી પેટર્નમાં કિચન બનાવ્યું છે. સાથે આ ટુ આપણે બેગના અંદર સાઈડ પર લગાવવાનું છે એ બનાવ્યું છે. સ્ટ્રોબેરી પેટર્નમાં છે, લાઇટ પિંક અને રેડ કલરમાં છે. આપણે બંને ટેકનિકથી મેં બતાવીશ કે આપણે કઈ રીતના યુઝ કરી શકીએ છીએ. એના માટે આપણે 4 કલર જોઈએ છે. રેડ, ગ્રીન, વ્હાઇટ એન્ડ લાઇટ યલો. આપણે કોટનનું થોડું સ્ટફ જોઈશે. સોફ્ટ ટોયઝનું કોટન જોઈએ છે અને થ્રેડ આપણે બ્લીસના યુઝ કીધા છે. સાતો કાંટો છે આપનો 1.75 mm નો 1 નંબર યા તો 0 નંબરનો આપ યુઝ કરી શકો છો. સૌથી પહેલાં આપણે મેજિક રિંગ બનાવીએ છીએ. મેજિક રિંગ થોડીક લોંગ રાખીશું. 1 ચેન, 6 SC લઈશું. 1 2 3 4 5 6. મેજિક રિંગ આપણે જે થ્રેડ છે ખેંચી ને અહીંયા 1 ચેન સ્કીપ કરીને સેકન્ડમાંથી આપણે પાછું સ્ટાર્ટ કરવાનું સેકન્ડ રાઉન્ડ 1 ટાઈમ SC સેકન્ડના અંદર ઇન્ક્રીઝ કરીશું. ઇન્ક્રીઝ મીન્સ કે વધારો. એકના અંદર જ આપણે 2 ટાઈમ કરવાનું એને ઇન્ક્રીઝ કહેવાય છે. રીતના આપણે 3 ટાઈમ કરવાનું છે. 9 SC થશે આપની. પછી આપણે માર્કિંગ થ્રેડ છે એને ઉપર લઈ લેવાનું. થર્ડ રાઉન્ડ 2 SC 1 SC 2 SC. નેક્સ્ટના અંદર ઇન્ક્રીઝ કરીશું. થર્ડના અંદર ઇન્ક્રીઝ કરવાનું 3 ટાઈમ કરીશું. 12 SC થશે. ફોર્થ રાઉન્ડ 3 ટાઈમ SC 1 2 3 1 ટાઈમ ઇન્ક્રીઝ. ફોર્થના અંદર આપણે ઇન્ક્રીઝ કરવાનું 3 ટાઈમ કરીશું. 15 SC થશે. ફિફ્થ રાઉન્ડ માર્કિંગનો થ્રેડ આપણે ઉપર લઈ લેવાનું. 4 SC 1 2 3 4. ફિફ્થના અંદર આપણે ઇન્ક્રીઝ કરવાનું 3 ટાઈમ કરીશું. 18 SC થશે. 6 રાઉન્ડ 5 SC 1 2 3 4 5. 1 ટાઈમ ઇન્ક્રીઝ. 5 SC 1 ટાઈમ ઇન્ક્રીઝ. 3 ટાઈમ કરીશું. 21 SC થશે. 7મો રાઉન્ડ 6 SC 1 2 3 4 5 6. 1 ટાઈમ ઇન્ક્રીઝ. 7ના અંદર આપણે ઇન્ક્રીઝ કરવાનું 3 ટાઈમ કરીશું. 24 SC થશે. 8મો રાઉન્ડ 7 SC 1 2 3 4 5 6 7. 7 SC 8ના અંદર આપણે ઇન્ક્રીઝ કરવાનું 3 ટાઈમ કરીશું. 27 SC થશે. 9મો રાઉન્ડ 8 SC 1 2 3 4 5 6
7 8 1 टाइम इंक्रीज 9 ના અંદર આપણે ઇન્ક્રીઝ કરવાનું 3 टाइम કરીશું 3 રાઉન્ડ આપણે 30 એસીના કમ્પ્લીટ કરવાના છે હરેકમાં 1 टाइम એસી થશે એટલું કમ્પ્લીટ થઈ ગયું 13મો રાઉન્ડ 3 એસી 1 2 3 1 टाइम डिक्रीज मीन्स के घटाड़ो હવે 1 લૂપ છે એમાંથી થ્રેડ ઉપર લેવાનું સેકન્ડ લૂપ છે એમાંથી થ્રેડ ઉપર લેવાનું આ 2 નો 1 થયો એને આપણે ડિક્રીઝ કહીએ છીએ ડિક્રીઝ મીન્સ કે ઘટાડો 1 2 3 ને ડિક્રીઝ બેમાંથી એક કરવું 3 એસી 1 टाइम डिक्रीज 6 टाइम કરીશું 24 એસી થશે 3મો રાઉન્ડ 2 એસી 1 2 એસી 1 टाइम डिक्रीज 6 टाइम કરીશું 18 એસી થશે 15મો રાઉન્ડ 1 એસી 1 टाइम डिक्रीज 6 टाइम કરીશું 12 એસી થશે આટલું કમ્પ્લીટ થઈ ગયું પછી આપણે આમાં સ્ટફ ભરી લઈએ છીએ બરાબર તે આપણે પૂરું સ્ટફ ભરી લેવાનું સ્ટફ ભરાઈ ગયું એના પછી 6 टाइम આપણે ડિક્રીઝ કરીશું 6 એસી થશે તો કમ્પ્લીટ થયા પછી સ્લીપ સ્ટીચ લઈને 1 ચેન લઈને થ્રેડ કટ કરી લઈએ છીએ આટલું કમ્પ્લીટ થઈ ગયું આપનું ગ્રીન કલર લઈશું अपने चेन बनावीए छे 1 2 3 4 5 6 7 8 9 10 બેગના માટે આપણે બનાવવાનું હોય બેગની સાઈડ પર અટેચ કરવાનું તો આપણે 100 ચેન લેવાનું જ અને કિચન્સના અંદર આપણે અટેચ કરવાનું હોય તો આપણે 50 ચેન લેવાનું તમે બેગના સાઈડ પરનું બનાવું છું એટલે મેં 100 ચેન લઉં છું અહીંયા 100 ચેન પહેલાં કમ્પ્લીટ કરું છું 100 ચેન થયા પછી 2 ચેન સ્કેપ કરીને થર્ડના અંદરથી આપણે સ્લીપ સ્ટીચ લેવાનું હરેકના અંદર આપણે સ્લીપ સ્ટીચ લઈશું જે આપણે ચેન બનાવી છે એના અંદર એકદમ ટાઈટ હાથ બી નથી ને એકદમ લૂઝ હાથ બી નથી તો આમ આપણે સ્લીપ સ્ટીચ લઈએ છીએ 98 સ્લીપ સ્ટીચ થશે આટલું કમ્પ્લીટ થઈ ગયું ને પછી ગ્રીન થ્રેડ છે આપણે થોડોક લોંગ કટ રાખીશું ને આપણે એને ઉપર ખેંચી લેવાનું એટલો આપણે થ્રેડ લોંગ જોઈશે કપનો આ રીતના રેડી થશે એના પછી ગ્રીન થ્રેડ લઈને મેજિક રિંગ वन चेन 6 एससी 1 2 3 4 5 6 थ्रेड खेचीने सेकंड राउंड में 6 टाइम इंक्रीज करिए छे तो 12 एससी थशे 2 3 4 5 6 7 8 9 10 11 12 नेक्स्ट अंदर स्लीप स्टीच आज उपरनु छे फ्लावर्स अने लीव्स अने बर्ड्स अपने साथे बनावी लीए छे
1 ચેન 1 2 3 4 5 6 ચેન લેવાનું. 1 ચેન સ્કીપ કરીને સેકન્ડમાં સ્લીપ સ્ટીચ, 1 ટાઈમ એસસી, 1 ટાઈમ એચડીસી, 1 ટાઈમ ડીસી, રીતના લઈ 1 સ્કીપ કરીને સેકન્ડમાંથી બહાર. પછી 1 2 3 4 5 6 1 સ્કીપ કરીને સેકન્ડમાં સ્લીપ સ્ટીચ, 1 એસસી, 1 એચડીસી, 1 ડીસી. इतना अपना 6 લીવ્સ બનશે. કમ્પ્લીટ કરી લઈએ એટલું. કમ્પ્લીટ થયા પછી થ્રેડ કટ કરી લઈએ છે. આ 2 થ્રેડ છે अपना મેચ કરીને અહીંયા નોટ બનાવી લેવાનું. એક્સ્ટ્રા થ્રેડ આપણે કટ કરી લઈશું. એટલું કમ્પ્લીટ થયા પછી યલો કલર લઈએ છે. લાઇટ યલો લીધો છે. ફ્લાવર બનાવીએ છીએ. મેજિક રિંગ 6 એસસી 1 2 3 4 5 6 થ્રેડ ખેંચીને 1 સ્કીપ કરીને 6 ટાઈમ આપણે ઇન્ક્રીઝ કરીશું તો 12 એસસી 1. રીતના આપણે 2 પીસ રેડી કરવાના છે. તો આપણા 2 પીસ રેડી થઈ ગયા. આજે 2 ચેન છે અહીંયાની, ફર્સ્ટની અને સેકન્ડની. 2 લૂપના અંદર આપણે પેટર્ન બનાવીએ છીએ. વ્હાઈટ થ્રેડ લઈ લેવાનું. 1 2 3 ચેન ટ્રબલ કરીશું. કાંટાના પર 2 ટાઈમ વીટવાનું. ટ્રબલ એટલે 1 ટાઈમ ને 2 ટાઈમ વીટી ને પછી નેક્સ્ટ ચેન છે એના અંદર આપણે ટ્રબલ કરીએ છીએ. 1 ટાઈમ, એના અંદર આપણે સેકન્ડ ટાઈમ, એના અંદર આપણે થર્ડ ટાઈમ. 3 ટાઈમ ટ્રબલ કરી 1 2 ચેન ના નેક્સ્ટના અંદરથી આપણે એસસી કરવાનું. ડાયરેક્ટ પછી અહીંયા આપણે 1 and 2 ચેન લેવાનું. સેમ આપણે નેક્સ્ટના અંદર એમ જ કરીશું. 3 ટાઈમ ટ્રબલ 1 2. આગળ અને પાછળનું આપણું સાથે રહેવું જોઈએ. 3 2 ચેન ના નેક્સ્ટમાંથી આપણે સ્લીપ સ્ટીચ ને 2 ચેન. इतना अपने पूરું फ्लावर बनाવીએ છીએ તો 6 પેટલ अपना रेडी થશે. ફ્લાવર કમ્પ્લીટ થઈ ગયું. એના પછી 1 ચેન લઈને થ્રેડ કટ કરી લઈએ છીએ. હંમેશા એન્ડિંગમાં 1 ચેન લઈ લેવાનું જેનાથી આ થ્રેડ આપણો કસક ગાંઠનું કામ કરી લે. અહીંયા આપણે નોટ બાંધી લેવાનું છે. જે આપણા એક્સ્ટ્રા થ્રેડ છે એને કટ કરી લઈશું. ગ્રીન કલર લઈએ છે. હાથથી જ આપણે 1 નોટ બનાવી લેવાનું. લીવ્સ બનાવીએ છીએ આપણે 1 2 3 4 5 6 7 8 9 10 ચેન લેવાનું. 1 સ્કીપ કરીને એસસી એચડીસી ડીસી 2 ટાઈમ 1 ટાઈમ ડીસી 2 ટાઈમ ડીસી ટ્રબલ કરીશું. 1 ટાઈમ ટ્રબલ અને નેક્સ્ટમાં 2 ટાઈમ ટ્રબલ ડીસી કરીએ છીએ. પછી
1 टाइम DC, 1 टाइम HDC, ને ઉપરમાં 1 टाइम SC, એના જ અંદર સેકન્ડ टाइम SC, ટૂથ ચેન લઈને પછી આ જે ટૂથ છે એના અંદર એમ નિકાલ લેવાનું, એના જ અંદર 1 टाइम SC, ના સામને સેમ HDC, DC, ટ્રબલ, ટ્રબલ, DC, DC, HDC, SC એન્ડ સ્લીપ સ્ટીચ. એવી રીતે આપણે કમ્પ્લીટ કરી લેવાનું. એટલું કમ્પ્લીટ થયા પછી ગ્રીન થ્રેડ પર આપણે લીવ્સનો થોડુંક લોંગ કટ રાખીશું ને પછી આપણે જે ચેનની ચેન હતી એ આ બાજુ આપણે થ્રેડ થોડોક લોંગ લીધો હતો એને ક્રોશોની સોયમાં પોરવી લેવાનું ને આગળની સાઈડથી આપણે એને સોયને પાસ કરવાનું બહાર, થોડુંક ખેંચી લેવાનું. અહીં આપણે નોટ બાંધી લઈએ છીએ. હવે આજે આપનું હતું ઉપર એન્ડિંગ આ બાજુ આપણે લઈ ને આને આમ સાઈડ નિકાલ લેવાનું, જેનાથી આપણી જે પોઝિશન છે તે આમ રહેશે. હવે આપણે લીવ્સ અટેચ કરીએ છીએ તો આવી રીતના રહેશે પૂરું. આમ નાખીને પછી સેકન્ડ સાઈડ પર સોય નિકાલીને આ સેકન્ડ લીવ્સ પર જ્યાં લીવ્સ છે વાત બાજુ આપણે સોય નાખીને નિકાલવાનું છે. હાથ વધારે ટાઈટ ના રાખજો, જેનાથી પછી જેમ પેટર્ન છે ટાઈટ થઈ જશે. એના પછી ઉપરની સાઈડ લઈ આવવાનું, જ્યાં મેજિક રિંગનું હતું આ બાજુ જે આપણે ચેન બનાવી છે એના અંદરથી પાસ કરવાનું. પછી આપણે થોડી ડિફરન્ટ સાઈડ પર નિકાલ લેવાનું. એ બાજુથી નાખી પછી ઉપર લાવીશું. જેનાથી શું આપણે મજબૂતી રહેશે અને ફાઇન ટીકશે. થ્રેડ કટ કરી લેવાનું. આટલું આપણું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી આપણે લીવ્સ હતું એના થ્રેડમાં સોય પોરવી લઈએ છીએ. લીવ્સ, ફ્લાવર અને આ જે આપણે લીધું છે એ બધું સાથે અટેચ થશે. લીવ્સ આપણું આમ રહેશે અને આપણે મિડલમાં રાખીશું. આમ રાખવાનું કેમ કે આપણું લીવ્સ અને જે આપણે રેડી કરીશું તો આ શેપમાં હશે, આ પોઝિશન રહેશે એનું. તો એને આવી રીતના અટેચ કરી લઈએ છીએ. પેલે અહીંયા આટલું થઈ ગયા પછી આપણે ફ્લાવર્સના પાસે લઈ જઈ ને એને આમ અટેચ કરવાનું. આ જે યલો છે વન સાઈડ યલો એના અંદરથી નીકાળવાનું, આગળ ના જવું જોઈએ,
પાછળ આપણે મજબૂતી આપી દઈએ છીએ. ફાઇન. સ્ટીચ બરાબરથી કરી લેવાનું. આવી રીતના આટલું આપણું કમ્પ્લીટ થઈ ગયું. સ્ટ્રોબેરી એ આપણું લીવ્સ એન્ડ ફ્લાવર્સ બેટેજ થઈ ગયું છે. હવે આપણે આવી રીતના ડોટ્સ રેડી કરીએ છીએ. તો વ્હાઇટ થ્રેડ છે આપણું, એને લઈ લેવાનું. એ આપણે નોટ 1 બાંધી લેવાનું. પહેલાં આપણે આને અંદરની સાઈડ લઈ લઈએ છીએ. આમ કંઈ પણ એક સાઈડથી નીકાળી લેવાનું અંદરથી. હવે આ જે લાઈન છે આ બાજુ આપણે લાવવાનું અને એના નીચે બરાબર. પછી 1 2 3 4 5 સ્કીપ કરીને 6ના અંદર પાછું લઈ આવવાનું. વન લાઈન કમ્પ્લીટ થઈ. સેકન્ડ લાઈનમાં બેના મિડલમાં આવવું જોઈએ. એકદમ ટાઈટ નથી ખેંચવાનું, લૂઝ હાથ રાખવાનું છે. ડોટ્સ આપણે સ્મોલ જ બનાવ્યા છે જેનાથી લુક એનો ફાઇન આવે છે. આવી રીતે આપણે પૂરું કમ્પ્લીટ કરી લેવાનું. પૂરું કમ્પ્લીટ થઈ ગયું. આપ જોઈ શકો છો એકદમ બ્યુટીફુલ લાગે છે, ઘણું જ ફાઇન લાગે છે. હવે આપણે આ બનાવ્યું છે બેગનું. 100 ચેનના અંદર આપણે બેગના અંદર સાઈડ પર અટેચ કરવાનું બનાવવાનું જ. અને અગર આપણે રિંગ હોલ્ડરમાં બનાવવું હોય કિચન્સના અંદર તો આપણે ઓનલી 50 ચેન લઈને પછી આપણે કરવાનું છે. હવે અગર આપણે આને સેમ પેટર્નમાં કિચન્સ માટે જ કરીએ તો ખાલી રિંગ લેવાનું. એને આપણે આ બેને આપણે મિડલમાં નાખી પછી અહીંયા ખીચી લેવાનું. આપનું અટેચ થઈ ગયું. પછી મેં આપને બતાવું છું. રિંગ લેવાની, અહીંયા આમ નાખી અને પછી આમ ખીચી લેવાનું. તો આપનું આ કિચન બની ગયું. ને આપણે સાઈડ પર અટેચ કરવાનું હોય બેગ લઈ લેવાનું આપની. એક સાઈડ થોડુંક લોંગ, સ્ટ્રોબેરી થોડીક લોંગ રાખવાનું અને ફ્લાવર થોડુંક નાનું. ને એને આપણે આ બેમાંથી આમ નીકાળી લેવાનું. જોઈ શકો છો ઘણું જ પ્રીટી લાગે છે. હેન્ડલનો પર એક રીતના આપણે અટેચ કરીએ તો ને કિચન્સમાં જોઈએ તે પણ આપણા પાસે અવેલેબલ છે. आप सगला ने मेरा वीडियो पसंद है तो प्लीज़ वीडियो लाइक करिए कि ना समझ पर तो कमेंट्स में ज़रूर पूछिए. आप सगलाનું સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન. થ્રેડ મેં બ્લીસના યુઝ કરું છું. અગર આપને કોઈને બી મેં સુરતથી મંગાવું છું બ્લીસ અને બોમ્બેમાં પણ અવેલેબલ રહી છે. અગર કોઈને થ્રેડના માટે કંઈ પણ પૂછવું હોય તો આપણને ઇન્સ્ટાગ્રામ પર પૂછી શકીએ છીએ. યા તો આપણે કંઈ નવા વિડીયોઝ જોઈતા હોય, કંઈ નવું જાણવું હોય, શીખવું હોય તો આપ મને કમેન્ટ્સમાં કહી શકીએ છીએ તો મેં આપને બતાવીશ. શુક્રાન.